ચલો આપણે આગળના પિરિયડમાં તો આપણે જલીય દ્રાવણની વિવિધ પ્રકારની સાંદ્રતા દર્શાવવાના એકમોનો અભ્યાસ કર્યો, બરાબર. કે એમના આપણે લાસ્ટમાં છેલ્લે સૂત્રો પણ જોઈ ગયા કે ભાઈ જલીય દ્રાવણ તો એમની જે સાંદ્રતા તો મોલારિટીથી લઈ અને અલગ અલગ પ્રકારની જે સાંદ્રતાઓ છે એ દર્શાવવાના એકમોનો આપણે અભ્યાસ કર્યો. હવે તો ટોપિક છે કે ભાઈ એની ઉપર આધારિત દાખલા. તો દાખલાઓમાં કેવું કે તમારી ચોપડીની અંદર ઉદાહરણો આપેલા છે, બરાબર. બધા સરળ છે, સીધા દાખલા છે, સીધું સૂત્ર મૂકવાનું છે, અંદર સીધા મૂલ્યો મૂકી અને ગણતરી કરવાની. હવે મેં અહીંમાં થોડા એવા દાખલા મૂક્યા છે કે જે એકબીજા સાથે સંકળાયેલી સાંદ્રતા હોય. તો એની અંદર પહેલો એક્ઝામ્પલ મેં મૂક્યો છે કે આટલા ટકા વેઇટ બાય વોલ્યુમવાળા એસિટિક એસિડના જલીય દ્રાવણની નોર્માલિટી કેટલી થાય. તો સૌથી પહેલું કે ભાઈ એસિટિક એસિડ, તો અહીંયા જે પદાર્થ કીધો હોય એનું અણુસૂત્ર તમને આવડવું જોઈએ. તો એસિટિક એસિડ થાય CH3COOH. એનો અણુભાર પહેલાં શોધી નાખવાનો. તો અણુભાર કેટલો થશે? તો 2 કાર્બન એટલે 12 દુ 24, 4 હાઇડ્રોજન 24 ને 4 28, 16 દુ 32, 32 ને 28 કેટલા થાય? 60. તો 60 ગ્રામ પ્રતિ મોલ. હવે અહીંયા પદ આપ્યું છે કે 10% વેઇટ બાય વોલ્યુમ, એટલે એનો અર્થ શું થાય? તો યાદ રાખો કે 100 ml કદના દ્રાવણમાં 100 ml કદના દ્રાવણમાં દ્રાવ્યનું વજન, તો દ્રાવ્યનું વજન કેટલું થશે? 10 ગ્રામ, બરાબર. તો W/V ટકા હોય તો એમાં 100 ml કદના દ્રાવણમાં દ્રાવ્યનું વજન જેટલા ટકા હોય એટલું એનું વજન કહેવાય. તો દ્રાવ્યનું વજન મળી ગયું, દ્રાવણનું કદ મળ્યું 100 ml, દ્રાવ્યનો અણુભાર મળી ગયો. તો therefore એનું તુલ્ય ભાર કે CH3COOH નું તુલ્ય ભાર. તો તુલ્ય ભાર એટલે કેટલો થશે? તો અણુભાર ભાગ્યા એસિડ, તો એની બેઝિકતા કહેવાય. તો એસિટિક એસિડની બેઝિકતા 1 છે, 11 સાયન્સમાં આવી ગયું. તો એનો તુલ્ય ભાર કેટલો થશે? તો 60 ગ્રામ પ્રતિ તુલ્ય થશે. તો હવે આપણે નોર્માલિટીની ફોર્મ્યુલા મૂકી દઈએ કે ભાઈ નોર્માલિટી એટલે કે N બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. 1000 ગુણ્યા વજન તો 10 ગ્રામ ડિવાઇડ અણુભાર, સોરી તુલ્ય ભાર, અહીંયા આવશે તુલ્ય ભાર. તો 60 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું? 100 ml. 100 ગયા તો 100 ભાગ્યા 60, બરાબર. આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને કેટલો મળશે? તો 100 ભાગ્યા 60 તેની પર 1.67. તો 1.67 નોર્મલ. આ શું મળી ગઈ? જલીય દ્રાવણની નોર્માલિટી, બરાબર. ચલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ કે આટલા ટકા વેઇટ બાય વોલ્યુમ, તો જે આપ્યું છે KOH, તો એની અંદર વાત કરીએ કે ભાઈ 2.8% W/V. તો આનો અર્થ શું થશે કે 100 ml કદના KOH ના જદ્રામાં દ્રાવ્યનું વજન
તો કેટલું થાય 2.8 ગ્રામ. બરાબર. તો ધેરફોર કેટલા લીટર આપ્યું છે? 4 લીટર આપ્યું છે. તો આપણે 4 લીટરમાં શોધવું પડે. તો 4 લીટર એટલે કેટલા કહેવાય? 4000 ml. તો 4000 ml KOHના કદમાં તેનું વજન કેટલું? તો ધેરફોર દ્રાવ્યનું વજન 4000 ગુણ્યા 2.8 ભાગ્યા 100. બરાબર. આપણે કેલ્ક્યુલેશન કરીએ કેટલું મળે છે? 4000 ગુણ્યા 2.8 ભાગ્યા ડબલ તો 112 ગ્રામ. કેટલું મળશે? 112 ગ્રામ મળશે. ચલો વજન મળી ગયું. હવે શું કહે છે કે જલીય દ્રાવણની સાંદ્રતા કેટલી આપી છે? 0.5 મોલ આપી છે. તો એમ કહે છે કે ખાલી જગ્યા લીટર પાણી ઉમેરવાનું. તો એ પાણી તો યાદ રાખો, ઘન પદાર્થનું તમે દ્રાવણ બનાવો તો દ્રાવણનું કદ એ જ દ્રાવકના કદ બરાબર કહેવાય છે. આ ખાસ ખ્યાલ રાખવાનો. તો આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ કે therefore મોલારિટી તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. તો therefore દ્રાવણનું કદ એટલે V બરાબર તો મોલારિટી M ગુણ્યા દ્રાવ્યનો અણુભાર ડિવાઇડ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. જેનું મોલારિટી તો 0.5 ગુણ્યા અણુભાર તો KOHનો અણુભાર કેટલો થાય? તો થશે 40 ને 100 ડિવાઇડ 1000 ગુણ્યા વજન કેટલું? 112 ગ્રામ. 4 લીટરમાં છે ને 112 ગ્રામ. ચલો કેલ્ક્યુલેશન કરીએ તો 0.5 ગુણ્યા 56 ભાગ્યા 112 બરાબર 0.25 ભાગ્યા 1000 તો થશે. આપણે થોડીક સૂત્રમાં ભૂલ કરી. બરાબર કે ફોર્મ્યુલામાં 1000 ગુણ્યા વજન ભાગ્યા અણુભાર ગુણ્યા મોલારિટી તો 1000 વજન 112 ભાગ્યા અણુભાર 56 ગુણ્યા મોલારિટી તો 0.5. તો કેલ્ક્યુલેશન કરીએ તો કેટલું મળશે? 4000 ml. બરાબર. તો therefore દ્રાવણનું કદ ઇઝ ઇક્વલ દ્રાવકનું કદ બરાબર તો કેટલું મળશે? 4 લીટર મળે છે. બરાબર. નેક્સ્ટ કે વજનથી 13%. બરાબર. તો વજનથી 13% એટલે એનો અર્થ આવો થાય કે વજનથી 13% એટલે 13% W/W. આનો અર્થ તો 13% W/W નો અર્થ થાય કે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્યનું વજન કેટલું? 13 ગ્રામ. બરાબર. તો therefore દ્રાવકનું વજન તો દ્રાવકનું વજન કેટલું થશે? 100 માંથી 13 બાદ કરો એટલે 87 ગ્રામ થશે. બરાબર. કારણ કે આપણે મોલારિટી શોધી હોય તો દ્રાવકનું વજન જોઈએ તો દ્રાવકનું વજન
તો દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરો એટલે દ્રાવકનું વજન મળી જાય. ચાલો હવે આપણે પહેલું પદ છે તો મોલારિટી શોધી નાખીએ કે ભાઈ મોલારિટી. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. ચલો દ્રાવણનું કદ જોઈશે. તો દ્રાવણના કદ માટે આપણને શું આપ્યું છે? દ્રાવણની ઘનતા કે ઘનતા. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા કેટલી આપી? 1.09 બરાબર. હવે દ્રાવણનું દળ, તો દ્રાવણનું દળ કેટલું છે? 100 ગ્રામ. 100 ભાગ્યા દ્રાવણનું કદ. તો therefore દ્રાવણનું કદ તો 100 ભાગ્યા 1.09. એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 100 ભાગ્યા 1.09 તો મળશે 91.74. કેટલું મળશે? 91.74 ml મળશે. ચલો દ્રાવણનું કદ મળી ગયું બરાબર. તો દ્રાવણનું આ આપણને કદ મળી ગયું. તો ફોર્મ્યુલા મૂકી દઈએ 1000. ચલો દ્રાવ્યનું વજન કેટલું છે? દ્રાવ્ય 13 ગ્રામ ભાગ્યા H2SO4નો અણુભાર 98 થાય. દ્રાવણનું કદ 91.74. કેલ્ક્યુલેશન કરીએ 1000 ગુણ્યા 13 ભાગ્યા 98 ભાગ્યા 3.74 તો 1.44. કેટલી મળશે? 1.44 મોલર. મોલારિટી મળી ગઈ. હવે નેક્સ્ટ હવે શું શોધીશું? તો મોલાલિટી. એની ફોર્મ્યુલા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા અહીંયા શું આવશે? દ્રાવકનું વજન આવશે. મોલાલિટીમાં દ્રાવકનું વજન આવે છે બરાબર. તો અહીંયા આપણે એની અંદર તો ફોર્મ્યુલામાં મૂલ્ય મૂકી દઈએ તો 1000 ગુણ્યા ચલો દ્રાવ્યનું વજન. તો દ્રાવ્ય કેટલો? 13 ગ્રામ. એનો અણુભાર 98 ભાગ્યા ગુણ્યા દ્રાવકનું વજન કેટલું? 87 ગ્રામ. તો એની અંદર આપણે પદમાં મૂક્યું તો એ પ્રમાણે ફોર્મ્યુલામાં 1000 ગુણ્યા 13 ઇક્વલ ભાગ્યા 98 ઇક્વલ ભાગ્યા 87 then ઇક્વલ 1.52. એટલી મળશે 1.52 મોલાલિટી બરાબર. એટલે કે મોલ કહેવાય છે બરાબર. હવે નેક્સ્ટ હવે આપણે શું શોધીએ? ટકા W/V. તો ટકા W/V તો એની ફોર્મ્યુલા 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ. તો 100 ગુણ્યા ચલો દ્રાવ્યનું વજન 13 ગ્રામ. દ્રાવણનું કદ તો કેટલું છે? 100 સોરી દ્રાવણનું કદ 91.74 બરાબર. કેલ્ક્યુલેશન કરીએ તો 100 ગુણ્યા 13 ભાગ્યા 91.74 14.17
બરાબર કેટલા મળ્યા? 14.17% મળ્યા છે. હવે આપણે છેલ્લો ટોપિક શું શોધવાનું? છેલ્લું પદ છે નોર્માલિટી. તો નોર્માલિટી બરાબર સિમ્પલ સૂત્ર. કયો એસિડ છે? H2SO4. તો એની બેઝિકતા ગુણ્યા મોલારિટી. ચલો એસિડની બેઝિકતા 2, મોલારિટી 1.44, તો 2.88 નોર્મલ. તો આ જલીય દ્રાવણની નોર્માલિટી કેટલી મળશે? 2.88. બરાબર. તો આ રીતે તમારી ચોપડીના સ્વાધ્યાયમાં પણ આવા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, એ તમે ટ્રાય કરજો. આ એક્ઝામ્પલ કે જેમાં બધા પ્રકારની સાંદ્રતા આપણે શોધી શકીએ છીએ. હવે આપણે એના પછીનો ટોપિક છે કે ભાઈ નેક્સ્ટ, તો બીજો ટોપિક છે કે આપણે દ્રાવ્યતા વિશેનો ખ્યાલ લેવાનો છે. આપણે જે દ્રાવ્યતાનો અભ્યાસ કરવાનો છે એટલો જ અભ્યાસ કરીશું, બીજી દ્રાવ્યતા જોઈશું નહીં. તો આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે, તો એ જે દ્રાવ્યતા વિશેનો ખ્યાલ લેવો છે, તો એ દ્રાવ્યતા છે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. બરાબર. આના વિશેનો ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક એટલે હેનરી. તો એના ઉપરથી એને હેનરીનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે શું કરવાનું? તો ચોપડીમાં તમને આકૃતિ આપી છે કે એક પાત્ર લો, પાત્રમાં પ્રવાહી દ્રાવણ ભરો. હવે પ્રવાહી જે દ્રાવક ભર્યો છે એમાં વાયુરૂપી શું નાખો? દ્રાવ્ય નાખો. તો વાયુરૂપી દ્રાવ્યના કણો બતાવેલા છે. તો શરૂઆતમાં વાયુરૂપી દ્રાવ્યના કણો ધીમે ધીમે ઓગળે છે. હવે આપણે શું કરીએ છીએ? બહારથી વધારાનું દબાણ લાગુ પાડીએ છીએ. તો બહારથી વધારાનું દબાણ લાગુ પડે એટલે શું થશે કે દ્રાવકનું કદ સંકોચાશે. એટલે એમાં દ્રાવ્યના જે કણો છે, વાયુરૂપી દ્રાવ્યના કણો, એ અંદર ઝડપથી ઓગળતા હોય છે. અને એ જે ઓગળવાનું પ્રમાણ છે એને આપણે હેનરીના નિયમ સાથે સંબંધ જે દર્શાવ્યો છે, તો એને આપણે લખી શકીએ કે ભાઈ હેનરીનો જે નિયમ છે તો એમ કહેવાય છે કે ભાઈ અચળ તાપમાને, તાપમાન કેવું રાખવાનું? અચળ રાખવાનું. તો અચળ તાપમાને વાયુમય દ્રાવ્ય, બરાબર, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, બરાબર, પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તે વાયુમય દ્રાવ્યના, બરાબર, તે વાયુમય દ્રાવ્યના દબાણના સમ પ્રમાણમાં હોય છે. કે અચળ તાપમાને વાયુમય દ્રાવ્ય એની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એટલે તે વાયુમય દ્રાવ્યના દબાણના સમપ્રમાણમાં હોય છે. તો એના વિશેનો અભ્યાસ કર્યો કે ભાઈ જ્યારે તમે વાયુરૂપી દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળો છો ત્યારે એ વખતે એની દ્રાવ્યતા, તો એ દ્રાવ્યતા એટલે એની સાંદ્રતા કહેવાય. તો એ દ્રાવ્યતાને આપણે મોલ અંશના સંદર્ભમાં દર્શાવીએ છીએ. બરાબર. દ્રાવ્યતા એટલે શું કહેવાય? સાંદ્રતા. આપણે સંતુલન ચેપ્ટરમાં ભણાવી દીધી. તો દ્રાવ્યતા એટલે સાંદ્રતા. તો એ સાંદ્રતા કયા રૂપે દર્શાવાય છે? મોલ અંશ રૂપે. કેમ કે વાયુરૂપી દ્રાવ્ય આવ્યો એટલે એની માટે મોલ અંશ વપરાય છે. તો એના સંદર્ભમાં તો હેનરીના નિયમમાં થોડો ફેરફાર કરીએ કે એમ કહેવાય છે કે અચળ તાપમાને દ્રાવણ પર, બરાબર, રહેલા વાયુમય દ્રાવ્યનું વિભાગીય દબાણ ડાલ્ટનના નિયમ પ્રમાણે આંશિક દબાણ પણ કહેવાય. તો વિભાગીય દબાણ દ્રાવણમાં રહેલા
દ્રાવણમાં રહેલા દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. બરાબર, કે અચળ તાપમાને દ્રાવણ પર રહેલા વાયુમય દ્રાવ્યનું વિભાગીય દબાણ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ જેટલું હોય છે. તો આપણે અહીંયા પદોનો ઉપયોગ કરીએ કે ધેરફોર, તો આપણને એક ફોર્મ્યુલા મળશે કે ધેરફોર પી ચલે છે ઓફ એક્સ. બરાબર, જ્યાં પી બરાબર દ્રવ્યમય વાયુનું આંશિક દબાણ કહેવાય અથવા વિભાગીય દબાણ કહેવાય. એક્સ એ કોણ કહેવાય છે? દ્રવ્યમય વાયુના મોલ અંશ કહેવાય છે. બરાબર, તો સૂત્રમાં therefore p ચલનનું ચિહ્ન દૂર કરો એટલે કે h into x. તો આ એક ફોર્મ્યુલા મળે છે જેને આપણે હેનરીના નિયમનું સૂત્ર કહેવાય છે. હવે kh શું છે? તો kh એટલે એને કહેવાય છે હેનરીનો અચળાંક કહેવાય છે. બરાબર, હેનરીનો અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે હેનરીનો અચળાંક છે, તો અહીંયા આપણે થોડુંક સમજીએ કે ભાઈ અહીંયા વૈજ્ઞાનિક હેનરી દ્વારા તો એક આલેખ તૈયાર કરવામાં આવ્યો. એ આલેખ તો આપણે એના આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોર્યો છે. બરાબર, એનું આંશિક દબાણ વિરુદ્ધ એના મોલ અંશનો આલેખ. એ આલેખ કેવો મળે છે? તો સુરેખ મળે છે. આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. તો આ જે સુરેખ આલેખ મળે છે, તો એ સુરેખ આલેખમાં એમ કહેવાય છે કે જ્યારે સુરેખ આલેખ મળે ત્યારે એના ઢાળનું મૂલ્ય, તો જ્યારે કોઈ પણ આલેખ સુરેખ હોય તો એનો આ જે મૂલ્ય છે, આ ઢાળ, એ કોના બરાબર કહેવાય છે? કે h જેટલો કહેવાય છે. બરાબર, ઢાળનું મૂલ્ય કોના જેટલું મળે છે? કે h જેટલું મળે છે. અને એવું કહેવાય છે કે દરેક વાયુરૂપી દ્રાવ્યના હેનરીનો અચળાંકનું મૂલ્ય હંમેશા અલગ અલગ હોય છે. અચળ તાપમાને, તાપમાન કેવું હોય? અચળ. તો એમાં તમારી બુકમાં તમને કોઠો આપ્યો છે, આપણે તૈયાર નહીં કરવાનો, પણ એમાં દરેક વાયુરૂપી દ્રાવ્ય પદાર્થો આપ્યા છે અને એમના હેનરી અચળાંકના મૂલ્યો પણ સામે આપેલા છે. બરાબર, તો હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ એની પહેલાં આપણે એમાં બે પોઈન્ટ મહત્વના લઈ લઈએ. તો શું કહેવાય છે કે પહેલો પોઈન્ટ કે જેમ કે એચનું મૂલ્ય વધે તેમ દ્રાવ્યતા ઘટે. આ યાદ રાખવાનું MCQમાં. બરાબર, અને બીજો પોઈન્ટ એમ કહે છે કે તાપમાન વધે એટલે KHનું મૂલ્ય વધે એટલે દ્રાવ્યતા ઘટે. બીજું એમ કહે છે કે તાપમાન વધે તો KHનું મૂલ્ય વધે છે. બરાબર, તો એના સંદર્ભમાં હેનરીના નિયમમાં અમુક મર્યાદાઓ ઉત્પન્ન થાય છે. કેમ મર્યાદા ઉત્પન્ન થાય? કે ભાઈ KHનું મૂલ્ય વધે, ક્યારે વધે? તાપમાન વધે ત્યારે. પરિણામે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં જે દ્રાવ્યતા છે, એ દ્રાવ્યતા હંમેશા ઘટી જતી હોય છે. તો અહીંયા વાયુમય દ્રાવ્યને જ્યારે તમે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરો ત્યારે સાંદ્રતા અસર કરે, તાપમાન અસર કરે અને દબાણ પણ અસર કરતું હોય છે. પરિણામે એની સાંદ્રતામાં હંમેશા શું થાય છે? ઘટાડો થતો જોવા મળતો હોય છે. તો અહીંયા તમારા બુકની અંદર આપણે થોડીક હેનરીની મર્યાદાઓ આપી છે. તો હેનરીની મર્યાદાઓ વિશે વાત કરીએ કે ભાઈ ઊંચા તાપમાને નીચા દબાણે વાયુઓની વર્તણૂક આદર્શ, તો એમને આ નિયમ લાગુ પડે છે. બરાબર, તો એ મર્યાદાઓ આપણે થોડીક લઈ લઈએ
કે ભાઈ મર્યાદાઓ શું કહેવા માંગે છે. તો એની પહેલાં તો આપણે હેનરીના નિયમની જે મર્યાદાઓ અને એનો જે ઉપયોગ છે અને એની ઉપર આધારિત દાખલા તો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર લઈશું.